हेलो हरि तारा नाम से हजार कया नाम लखवे कंगोदरी हरि तारा नाम से हजार कया नाम लखवे कंगोदरी रोज बदले से मुकाम कया दाम लखवी कंगोदरी कोई कन्ने राम कहे कोई घना श्याम कहे कोई कन्ने राम कहे कोई घना श्याम कहे कोई कहे नंदनो किशोर कया नाम लखवी कंगोदरी हरि तारा नाम से हजार कया नाम लखवी कंगोदरी हरि तारा नाम से हजार कया नाम लखवी कंगोदरी गोकुल मगवीन लाल मथुरा मोहन गोकुल लाल मथुरा मोहन द्वारिका राजा रणछोड़ कया नाम लखवी हरि तारा नाम से हजार कया नाम लखवी कंगोदरी ला से कोई भाई होय ओय आ कયું ગામ છે હે કેવો સુરત નગરી આ કયું ગામ છે લ્યા હે કયો ભાઈ આ કોઈ છે જ નહીં ઓય જવાન્યો ઓય ઓય ટોપી ओ भाई राम 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 डायरा ने राम 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 ओहो आ डायरो कोण बैठो मैं कीधु कोई से ने आखो सोरो फिरियो राम 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 डायरा ने राम 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 भाई राम राम सीताराम भाई राम राम जा जा ई कर जा जे करવું ઈ कर जा जा ना ना जा ओ भाई आ कયું ગામ છે હે ઈ તો ઊંધો એવું લાગે આજો જાય હે
હે હા ભાઈ મેન છે આમાં મને મેન જેવું લાગતું જ નથી. રામ રામ ભાઈ, રામ રામ, રામ રામ, રામ રામ ભાઈ, હેઠો બે જા. રામ રામ. ઈ બીજું બધું બોલવાનું રવા દે, હેઠો બે જા પછી વાત કર. રામ રામ તો કઈ બોલતા જ છે ને હેઠો બે જા. ભાઈ. રામ રામ. એટલે હેઠો બે જા એમ કોને ખૂબ પડાય છે. મગજ નું તેજ લાગે છે. હે ઓમે માથાનો ભારે છે ને, માથું જોવો તો માથાનો જ ભારે લાગે મને. પણ રામ રામ માં કઈ ખબર પડતી નથી ને. એ ભાઈ રામ રામ કહું છું. એટલે ભાઈ ઈ બધું જવા દે, તારે કામ શું છે? આ હેઠો બેન વાત કર. બે જા હેઠો. રામ રામ. આન કર બે. ભાઈ હું ભગત છું. આપણે જે હોય મેં તને પૂછ્યું તું, ભગત ચોક જે હોય. હું ભગત છું, ભગત. અહીંયા ને હેઠો બે જા હેઠો. હેઠો બે જા. પંગોટે વાળાને બે જા એવું લાગે તો. મારે છે ને તને ધોતિયું બગડે છે. મારે ભક્તાણે છે મોળાઈ આ ધો અંબો વાર લાગે ને એટલે શું છે? રામ રામ ભાઈ એમ કહું છું. કાઈ જે હોય બોલ. હાલ શું કામ? આ કયું ગામ છે? ગામ છે તો શું છે? આપણ ગામ લાગે. તો તને મને ગામ દેખાય છે? તો શું છે? મને તો ગામ જેવું જ આ લાગે. તને કાંઈ કાંગરા નથી દેખાતા ગઢના? ઋષિ હશે નહીં સી હશે આંધળો હો. દેખાય છે કાંગરા છે પણ અમારા કાઈન પયો રજવાડું બહુ છે ને એટલે નો ખબર. આ તો રહ્યો જે હોય નો હોય કાંઈ ના. આ નગર છે સુરત નગરી. હશે 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 નહીં સી હું હશે હશે. હા છે હાલો બીજું વચમાં આવ્યું તું બોલ. છે બાપા હાલો આનો કારભારી છે. તમે હા રાતનો કરતો હરતો જે ગણી તો આખા ગામમાં રખડ્યો, કોઈ જવાબ દીધો? મને કોઈ એનો જવાબ દે. પેલા મેં તને આકલો કર્યો, તું આવ્યો મારી પાસે. તો મને એમ થાય કે આ તમે અહીંયા બેઠા, મને એવું થોડી ખબર હોય આ બધું તમે સાંભળો એમ. અને તને આ જટાણ બટા જોઈને તને હું કઈ હું કેવો લાગતો તને? મને ખબરિયા જેવા લાગતા. એવું લાગતું હતું? હા. આ તો ગામમાં આટો મારતો હોય, મારા સિવાય કોઈ તને જવાબ દે તો કહેજે. માર્યો બાપા આખો સોરો ભર્યો પાકલિયાનો ઈ બધા મને એમ હતું ભાઈ 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 જાવ ઈ તો એને આ મળો. બધું મારું જ હાલે છે. મને થોડી ખબર, હું અજાણ્યો માણસ છું. આ કેવો હતો? હું કુંભાર ભગત છું. કુંભાર ભગત છો? હા. તે શું આયા? હું મારે છે ને અહીંયા દુકાળ પડ્યો છે ને હા તે કીધું એકાદો સારું ગામ જડી જાય ને તમારું વરાહ કપાઈ દે. હું વરાહ કાપવા નીકળ્યો છે. વરા કાપવા નીકળ્યો? હા કીધું કોઈક સારું ગામ જડી જાય તો. અમારે ત્યાં આજીવન વાળા રહેવા દે, વરા કાપવા વાળા એટલે એવું નહીં, આપડા ગામ ગોઠે જાય તો આપણે આજીવન અહીં રહેવી. મારે કઈ એવું કાયદેસર ગામ નથી. ગામ જવા દે. તને માણા ગોઠ્યા ગામના? હે ગામના માણા મને ગોઠ્યા? ગામના માણાએ ગોઠ્યા ને ગામે ગોઠ્યું ગોઠ્યું. હું તમે તો એવા દેવા ગોઠ્યા પણ હાલ છે. ધીમું ધીમું બોલ, મને લીકડ. હાલ ઉપર. ના ના હાલ ના, છે. ના, ઈ ધોતિયાનો છેડો લઈને ઉપર. અરે ગમાડે લે છે હાલો ને. ગમાડવું નથી, વ્યો જા. મરતો મરતો બોલ્યો, લે હું ન ગોઠ્યો, મારા ગામમાં રહેવું. હે ભાઈ શું છે? તમે ગોઠો જ છો. એ મન મૂકીને કેસ હે મરતો મરતો કે પછી એટલે આ તમે મને ગોઠ્યા. ગોઠ્યો ને? હા તે. તે અહીં મારે રહેવું છે. મારે બીજા કોઈ પર રજા લેવી પડશે. ના બા હું કહું એટલે બધું આવી ગયું. બધું આવી ગયું. એકલો જ છો? ના ના એકલો જ કાંઈ નથી, પણ હું પેલા ગામ ગોત્યો મારે છે ને ભક્ત. ભક્તાણી છે? હા તારે નો લાયો? હારે પણ ગામ પેલા ગોતું પછી કાંઈક નેઠો થાય પછી ભક્તાણે ને બોલાવાય ને એને મારા હારે શું ટાંટિયા તોડવા એમ તેમ રખડાવી ને હારે. ગોઠ્યું તને ગામ? મને ગામ ખરેખર નું ગાંઠ્યું. ખરેખરનું? ખરેખર નું પણ આ થોડોક વાંધો છે. થોડોક એવો વાંધો હોય તો એમ ભગત છે રેડી લેવી. ભગત પ્રમાણે જ વાંધો છે. હે હા ભગતને જ વાંધો છે. ભગત ને એમાં શું વાંધો હોય? શું હમણાં તું હું બોલતો જ હમણાં આમ અહીંયા મારી પાસે આવી? કાંઈ ને હું તો માટલા ને દોણિયું ને તાવડિયું ગોણિયું ફોણિયું દાદ મને ખબર છે. કુંભાર નહીં ગોણિયું ની કટ ગોળા ને બધું બનાવ આપણે બધું બનાવી. તમારે કોઈ જાતની ખામી નહીં આવવા દેવી. તમારે જે જોઈ મળી જાય. કોડિયા ને બોડિયા બધું બનાવી. તું આડું જીકવાનું રવા દે. બહુ તું દોઢ ડાયો હો પણ. ના તો તમારે ભગત તો શીમાં વાંધો પડે? તું હમણાં આવ્યો ત્યારે મારી પાસે હું બોલતો હતો? તમારી પાસે આવ્યો તો હું કાંઈ બોલ્યો જ નથી. તમે મને કીધું બેઠો બીજા હું બેઠો બી. અલે એટો બેવા પેલા તું હું બોલ્યો? ભાઈ આમ આમ કા કરતો હતો? ઓ ઈ તો ભાઈ મેં તમને રામ રામ કીધા. એ સિવાય બીજું મેં તમને કાંઈ નથી કીધું. મેં તમને કાંઈ કાળા ધોળા નથી કીધું. મેં તો તમને ખાલી રામ રામ કીધું. તમે જ કાંઈ બોલ્યા નહીં એટલે પછી હું વયો ગયો. તું બોલી લે, તું બોલી લે. હાલ તું પેલા બોલી લે. વારો મારો નથી આવવા દેતો મારા ગામમાં. તું બોલી લે પેલા, બોલ લે હાલ બોલ. હું તું બોલે
તો તને કીધું નહીં તું સાંભળ તે બોલો ને ઈ રામ મગજ નો બહુ તેજ છે હા. ન્યા વાત કરી લેતા ન્યા વાત કરી લેતા જા ના ના એ તો હું કોઈ યાર વાત નહીં તમારી રીતે વાત કરું પણ આ હું મનમાં બોલું છું. ગામમાં રહેવું હોય હા. તો રામનું નામ નહીં લે બારોબાર તું જે જાય અહીં ગામમાં નહીં ગેટ અંદર ગયો એટલે વાર્તા પૂરી રામનું નામ નહીં લેવાનું ના. એ ભાઈ, તમે કેવા માણસ છો રામનું નામ લેવામાં શું એમાં કાંઈ આપણે પૈસા દેવાના અમારા પ્રતિબંધ છે રામનું નામ લેવાનું પ્રતિબંધ હોય ખોટી વાત છે. રામનું નામ લેવાનું કે પ્રતિબંધ હોય જ નહીં ભલા મને પણ અમારા છે પણ હું ભગત છું એટલે પણ ભગત હોય કે કેટલા ખેલ કીધું ભગત છો ઉપર આવી. એમાં તમે સાંભળો આમાં એવું છે ને ઉપર ની રવા દે તમે મારી વાત તો સાંભળો સો હું છું ભગત તે હું સમજો રામનું નામ ન લો ને ત્યાં મને શિરાવાનું નહીં ભાવ તે રામનું નામ લે તો મને શિરાવર નહીં પાવતું લે હવે મારે વાંધો અહીંયા તે છે મારે વાંધો ન્યા છે રામનું નામ લઉં તીકડે મને શિરામણ ભાવ મારે કરવું મને છે ઈ સાંભળું તો એટલે મને આપણે શિરામણ નહીં ભાવતું ઈ સાંભળી જાવ એટલે પૂરું આજ હું અહીં સાંભળી ગયો હવે મને હાજવું જ નહીં ભાવે તો આપણે બેન જબરી ડોખેડ થાય તે હાલે વાંધો ઈ છે તારે તું આ પાલન કરીએ કે તારા આખા ગામમાં પૂછતો હોય, જા તમ તાર જા કે ભાઈ મેળ ખાશી જા આખા ગામમાં પૂછી લે એટલે ભાઈ રામનું નામ લેવામાં કાંઈ વાંધો હે એને વાંધો હે ને આપણે જ કાંઈ વાંધો નહીં ને. હે પ્રધાનભાઈ હે પ્રધાનભાઈ બોલ રામનું નામ લેવામાં અમારે જ કાંઈ વાંધો નહીં ને તમારે વાંધો અહીં રાજની અંદર બધાને વાંધો તમારે વાંધો અમારે શું વાંધો અમારે તો રામનું નામ તું લેવાય. અમારા રાજમાં આવ્યો કે ન આવ્યો રાજમાં તો આવ્યો. આ તોય વાંધો પણ હું અહીંયા રહું તારે આ કાયદાનું પાલન કરવાનું છે રામનું નામ લીધે આવીને આમ ન હાલે ને. તો તારો ઈ કાયદો અમલમાં નહીં આવે લીકડ જા હાલો પણ ગામ સારું છે ને અહીંયા રામનું નામ લેવામાં વાંધો અહીંયા મોટો વાંધો હે મારે ભક્તાને જ બોલાવવી પડશે હે ભાઈ આવો ક્યારેક લઉં તો હાલે ક્યારેક લઈ તો ભાઈ એકલો જ છો તું આખો દી શીખ્યા રાખ બીજું તારે હારે કોઈ છે નહીં બોલે ના છે ને મારે ભક્તાણે છે પણ આ મારા કાકા તમે ગામનો મને નેઠો દ્યો તો પછી મારે અહીં બોલાવાય ને હવે તો હું અહીં બોલાવું ને અહીં તમે એમ કહો ભાઈ ઉપડાય અહીં હાલશે જ નહીં તો મારે ક્યાં ભક્તાણે હારે ફેરવી બીજું ગામ ક્યાં હોય મારે ક્યાં જવું ક્યારેક લઈશ રામનું નામ. બોલાય કરો પછી હવે અમલમાં કાયદો મૂકી કેમ થાય છે એ ભક્તાણે ભક્તાણે આમ ગેટ મારો દે રાડ્યું નાખ ભૂંડાઈ નું રાડ્યું નાખવા ડાલ હા? ના બસ મને મગજનો દુખાવો પણ હું તો ભક્તાણે હાથ કરું ભક્તાને વચન બોલાય ને ભક્તાને નેતા છે તાર કોઈ ડોસી દીશે બોલાય જા એક વચન આ મંડાઈ ગયો અમલ વચન બોલાય જા ક્યાં આ કેટલે કાગી રહી જઈ વાહે રાડ્યું ન લાગતો પણ એમને એને હું કઈ ના આવ્યો શકતું હું જાવીને પર ધ્યાન દીજે હું મારો હાથ કરું તો સાંભળ તો હાલી આવી જાય એ હાલો 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 એ મોહને માયા લગાડી મારા વાલે મોહને માયા લગાડી રે એ હાલો મોહને માયા લગાડી મારા વાલે મોહને માયા લગાડી રે
કે ગોતી ગોતીને તમને ઠાકી રહી પણ તમે ક્યાંય નો આપણે દેખાણા બે તરણેતરના મેળામાં ગયા હતા ત્યાંથી ને તું નોખી પડી ગઈ પણ તમે ઓલકોટના કુંડે ગયા ને હું ઓલકોટના પણ કુંડે હું ગયો. તારી વાહે વાહે જ આવતો પણ અહીંયા ઓલો એક ઠોલો હતો ને મને કહે બાબા ક્યાં જા બાવડું લઈને વાળ્યો પાછો અરે ભગત હું તારી લેન્ડમાં તાર વાહે ચડી ગયો તે હું તો મોર હાલી ગઈ મેં કીધું ભગત આનકોર ગયા પણ ભગત ક્યાંય દેખાણા નહીં. પણ મેં તને કીધું નહીં કે આપણે બે ભૂલા પડવી એટલે ઓલી ટાંકી રહી ટાંકી વહી આવજે હું તો ટાંકી બેહીને ઠાકી રહ્યો પણ તમે ટાંકીની ઓલી બાજુ હતી હું આ બાજુ હતી અરે તારી ભીલી થાય તું ટાંકીની ઓલી બાજુ હતી પણ હું ઈ બાજુ હતો તમે ઈ બાજુ હતા કે હું ઈ બાજુ આવ્યો હતો તે પણ તા હું તમે એનકોર આવ્યા હતા હું આનકોર આવી અરે તારી ભીલી થાય તો તોય ફિરામ રે ને હું ફિરામ રહ્યો ગોળ ગોળ આટા ફર્યા અને તમે નો દેખાણા એટલે પછી હું વાહે રહી ગઈ. પણ મેં પછી આમ જો હું તો આઈન પર લજણની લેનમાં જઈને મેં તારા નામનો એક ધૂપકો હોત ખાધો એક ધૂપકો ખાધો ને હા. તે મેં તો તમારા નામના 2 ખાધા. લે તો તું મારા કરતા સડિયાતી નીકળે સડિયાતી જ રહેવું પડે ને મારા ભગતના ધૂપકા નો ખાવા પડે. હે ભક્તા નહીં હા આ ગામ તને ગોઠે છે એટલે પણ ગામ તો તમે લીલું પીળું ખરેખર નું ગોત્યું. મારું બહુ સારું હા. રૂડું ને રૂપાળું મારું અરે ગામ. રૂડું રૂપાળું આપણો ધંધો હાઈ ક્લાસ હાલશે. હા, પણ એક માજો કજાય છે શું છે એ કજાય છે એની વાત નથી થાય એવું કા એ કાળા મુખો છે નામ એની લીધા જેવું પણ તમે અને વાત એમને તમે વાત તો કરો. મગજનો બહુ ડાન્સ એવું હે હા એટલે આમ બીજું કઈ નથી ને ના ઈમ તો કાંઈ વાંધો નહીં તો મળ્યો પણ એ મોટો માથું મોટું લઈને બેઠો કેમ મોટું એટલે આ બધું કરતો હરતો ઈ છે ગામમાં અને આપણે જે કરવું એને પાસે જવું પડે ને એ મગજનો ઓલો એવું છે પણ ધંધામાં જ કાંઈ નથી કે એવું ના ધંધામાં કાંઈ નથી તો બીજે ક્યાં વાંધો પડે. કયો એ મારે તો એમ કરતો કે રામનું નામ ન લીશું એમ કે હવે આપણે ભગત રહ્યા રામનું નામ લીધે ને હાલે પણ આપણે ક્યાં કાયમ લેવું આપણે ક્યારેક ક્યારેક કરી લેવું એ ધોઈને કહો કે હજુ હપું શું લેવાનું જ નહીં એમ બધી કરે પૂછતા હોત ખરા હા પાડશે આજ ને આપણે બે જઈએ હાલ મગજનો કામદા બોલતી નહીં કાંઈક બોલે નહીં સહેજ મગર ઈ છે ને મગર ડગલે છટકી ગયેલા જેવો મને લાગે પણ તમે પણ રાખ્યો છે કોઈ ને પણ તમે પૂછી છું હા ભાઈ કાં ભગત જો મેં ભક્તાણીને બે સીવી અને અમને એક સારું મકાન ભાડે મળશે છે મકાન ભાડે હા ભક્તાણી હારા હે હારા હે હારા હે હારા ભક્તાણે ભગત મોળો તને લાગે હે હા ઈ ભક્તાણી ભક્તાણે હા તે તમારી દીકરી ભક્તાણી છે મારે હે ભગત હું કે છે કે આનો બોલ બોલ કરે છે એના રે ઉતાવળું બોલ્યા જેવું છે ને મારી મગજ નો ઓલ્યો છે ને તે એના હળબળી વાતો કરવી પડે એવું છે ઉતાવળ નહીં બોલવા દેતા એમ હા તો તમારે નહીં માને મારે માનતો નથી તો હું પૂછી લઉં ના ના રેનું મનવું આ પૂછી લે તો છે એકાદું આ મોકળું એકાદું મકાન હોય ને ભાડા રાખું છે અહીંયા રામનું નામ લઈ વાંધો નહીં ને મોકવાય મકાન છે જ નહીં. હે નથી સાપરું કરી લો ગમે ના જાઓ અત્યારે ભલામણા ક્યાં સાપડું થોડે થોડે કરી લઈશું રહેવું હોય તો અત્યારે 2-5 દી પૂરતું અરે કોઈ એક દી નહીં ભાઈ સાપરું કરી લે જા ઉપડે જા આમ ગમે ના જા પણ અમારી પાસે અત્યારે એટલી તમે તો વિયો જા પોઝિશન નથી તો પોઝિશન નો જ કાંઈ ને વિયો કોઈ જા એકાદ મહિનો કાઢ્યું ને પછી બનાવી લેશું તાલક તો કોઈ પૂછી દો એટલે અમને આ ભક્તાણે હા અરે ઊંધો જ હાલે ઊંધો હાલે નો તમારા માને માન હે હું પૂછી આવું જો હાલ ને ભાઈ ભાઈ નહીં તો પ્રધાનજી પ્રધાનજી આ તમારું નામ પ્રધાનજી છે હા તો અમારે આ કણે હા ધંધો કરવાનો છે હા ના તે ઘરો તમ તર લે આયા ધંધો. હા અને અમને એક મકાન ગોતી દો અરે મકાન આપણા ગઢમાં છે જ તે. છે જ તે મારા બાજુમાં એમ હા લે તો તમે ને દઈ દેશો ને ઉતાર અરે લે તમને ના પડે કાંઈ તમારા માટે તો હા જો ભગત આ પાડે ને એમાં જો માણસ બહુ હા અને હું તમને શું કહું એમે ભગત રહ્યા તમે ભગત હા હા મને ખબર. એમે ભગત જ કહેવાય ને જાઓ. ભગત હું સૌ હા એ ભગત છે ભગત હું મને ખબર હે ભગત છો તમે. ભક્તાણી છે હા ઈ હું ઈ કહું છું ઈ ભગત ને હું ભક્તાણે એટલે અમારે એક ભગત રહ્યા એને એક રામનું નામ લેવું પડે આખું દીમાં એક જ વખત લેવી તમને કાંઈ વાંધો પડે છે ના ના બે જ મિનિટ મને કાંઈ વાંધો નથી ઉભા રહ્યો હા તો ના 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 નથી પાડી મેં તને કે પટુ આ બંધી પેલા
તેને કીધું મેં કીધું જ લે પણ હવે અમારે એને ભગત રહ્યા પણ તમે ભગત રહ્યા પણ અમારે બેન ડખો થઈ જાય ને. પણ ત્રણ ટાઈમ તો અમારે રામનું નામ લેવું પડે પણ ત્રણ ટાઈમ લે તો પણ કઈ ન દેવાય અગાઉ કે આપણે અહીંયા બધી છે બધી. પણ એમાં એ અમારે નો હાલે તો જ ભલામણ તને કઈ અરે અરે ભગત આ નહીં માને ભગત આપણે તમ તાર નો માને નહીં માનવાની મેં ક્યાં ના પાડી તને? તું કે નહીં ના માને પણ મેં તને પેલા ના નથી પાડી કે નહીં માને. હું તને જવાની થોડી ના પાડું તું આજ વિયો જાય એમ. ભગત આ આમથી ભગતની જરૂર છે અમારે. આમ તો ભગત નો માને તો આપણે બીજું કામ ગોતીએ એવું બીજે ક્યાં જવાય? તો પણ તમે દીમાં 3 વખત રામનું નામ એમાં તમને વાંધો શું એમ કયો મેં ના પાડે તેમ. ના જ પડે તે કીધું નતું. મેં ભક્તાને કહેતા ભૂલી એક જ ખેલનું રાખીને બીજું રવા દો. આમ તો ભક્તાને એકાદ ખેલનું માન્યો હશે એ આપણે બે ઈ ત્રણ પણ એ ક્યાં જો બે દી આપણે હારે રહે ને હા તો ઈ હોત માની જઈશ તેમ શું લે ઉપાધિ કરો હું બેઠી છું તમ તાર તો આ પાડી દ્યો ને. હા. વાંધો ને એકાદ ખેલ લેવી તો હાલે ને. કીધું હા સો રામનું નામ એક જ વખત લેવી તો વાંધો નહીં પણ પછી તમે તમારે હળવે હળવે લેવાનું તમતાર. ના નહીં પાડ. હા જો માની ગયા ને પણ એવું નથી. આ જો ઈ બહુ ડાયો હા હા ઈ રાયડી બહુ નાખી. એને કીધું, ભગત રાડ્યું નો નાખતા આપણો ધીમું ધીમું પણ મારે નખાઈ જાય ક્યારેક મોજમાં આવી જાવ ને તો નખાઈ જાય તો તું નંદીએ જઈને નાખજે. હું અહીંયા હું રહીશ. હા એ વાંધો નહીં. તું નંદીએ રાયડું નાખજે. હું અહીં રાજમાં છું. નંદીએ નાવા જવી અહીંયા નાખ્યું તો વાંધો નહીં ત્યાં બારોબાર મેં ક્યાં તમને ના પાડે? તો વાંધો નહીં આપણે ભક્તાને ના આમ તો તમારે કઈ રામનું નામ લેવું ને આપણે બે વિયા જઈશું નંદીએ ના પણ તમારે બસ બેયને નો જવાનું હોય નંદીએ. અહીંયા રાજમાં બધું છે આપણે નાવા ધોવાની વ્યવસ્થા તો. ભગતને એકને જવાનું હોય. ભાઈઓમાં ક્યાં જાય એકલા? હા જો ભગત સુવિધા પૂરેપૂરી દીધી આપણે એવું હા. વાંધો નહીં આ ગઢમાં મારી બાજુમાં રૂમ છે યાર. રૂમ હોય તો જ્યાં ત્યાં થોડું રહેવાય તમારે. આ રેવાની સગવડતા હોત છે અરે મારી બાજુમાં અરે ભક્તાને તો જવા પડે છે લે હા તો વાંધો નહીં આપણે હાલ છે ને? ભગત હાલે હાલે આ તો હવે હું જાઉં છું. હા તમે આવ જાઓ તમે તાર. મારી બાજુનો રૂમ છે. હા. બાપ બધો કમ્પ્લીટ હોય કમ્પ્લીટ. બરોબર. વાંધો નહીં સમજો ભગત હવે આપણને રૂમ મળી ગયો છે મળી ગયો. હવે તમારે જવું પડશે હવે આપણે આમ જો કાંઈક ધંધો જ કરવો પડશે ધંધો તો કરવો જ બેઠે પડે ભેગું થાય નહીં છે બેઠે કેટલાક દી ખાવું આપણે હા તેમાં આઈને પા અરે પણ કેટલાક દી હું 10-15 દિન હટાણું લઈ જજો ને તમ તારી. એવું છે જો આ ઈ હોત કે પ્રધાનજી ડાયા બહુ માણા છે એટલે તમારા માટે માન છે. બસ હે ભગત? હા, હાલે યાર. પણ એમ લે. આમ તો માજો દિયાળું નીકળ્યો હે દિયાળુ એટલે જ આયો છે ને આયો તો મને તો ઊંધી ખોપરી નો મેળમાં તો આવી ગયો લ્યા આવી ગયો ને મેળ બસ તે. તે આમ જો ભક્તાણે હા હવે હું માટે બાટે જોઈ આવું જોયો ખારી માટે ફ્રી આવે ને તો કામ ચાલુ કરી નાખ હા તે માટે જોતા હો તમે પછી આપણે માટે લઈને જે કામ ધંધો કરવાનો છે એ ચાલુ કરી દઈએ ભાઈ હા આ પા માટે કેમ પાહરી છે ખબર, બધું મને થોડી ખબર હોય કાંઈ. તો આ કે બધું કારભારી તમને આ બધી નથી હોતી એટલે તમને ખબર કારભારી કાંઈ માટે નહીં હું થોડો ધ્યાન રાખું છું. એ તારે ગામમાં જે આમ સીમમાં આટો મારી લેવાનો હોય. માટે ખાણ્યું ક્યાં છે હોય કાંઈ હું થોડો કાંઈ કુંભાર છું. અરે પ્રધાનજી તમારે દેખાડવામાં વાંધો શું પડે છે પણ હું ક્યાં ના પાડું છું? હા તમે આ ગામના કારોબાર બધો તમને હોય મેં ઈ તમે બધું બધું જોયું હોય અરે મેં આ બધું જોયું ને હું હા. ના પાડે હું એમને. હા ભગત જાવ હાલો દેખાડ દેશે બસ પણ એ આવીને પૂછે છે ને એમ એવી રીતે ટોસડું બોલે. એવું છે એમ ને હા, તો માટે જોવે ને તમારે. માટે એટલે ભાઈ એમ કયો ને કઈ બાજુ ખાણ્યું છે આનું આપણે ગઢનો દરવાજો હું રહ્યો હા અહીંયાથી જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ જાવ એટલે માટે આવી ગઈ. જમણી બાજુ ડાબી બાજુ હા એને ગોટાળે ચડાવી દીધો ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ હા ક્યાં જાવું હાલો જ જાવ ઓય ઓય આ છોકરા તમને કહેતો હું તો માટે લેવા જાઉં છું માટે ખાણી ભાઈ એ ભાઈ માટે ને ખાણી કે હે ભક્તાણે હા ભગત માટે ખાણી બનાવે અસલ કાળે ખરેખર ની હે ને? અરે માટે ખરેખર ની હે તો માટે લેવા જવું પડશે ને તમારે કે માટે લઈ લઈ આવું લઈ આવો એટલે માટે લઈ આવો ને પછી આપણે કામ ચાલુ કરી દઈએ
ભાઈ એમ કર હા. તું પાણી ભરી રાખ તો હું માટે લઈને વી આવું તો તમે જાઓ લેતા હો અને હું પાણી ભરી રાખું બસ હા ગધાડા લઈને જાવ ને બે ભરી જાવ ભક્તાને હા ભગત જરાક માટે ઉતરાવા આવજે એ હાલો આવું એ પણ મારા જ નહીં ઉતરે એ પ્રધાનજી હવે તો ઘડીક માટી ઉતારવી છે થોડે હાલો ભક્તાને માટે જરાક ટેકો કરાવજે એ હાલો પ્રધાનજી હાલો તો શું આ જરાક માટે ટેકો કરો ને ઉતરી જાય હા લગડું જરાક અમારે એક થી નો ઉતરે એટલે તમે જરા ટેકો કરો હાલો, હું પાકા આદમી ને મારા હા ના ના બરોબર ભક્તાને પીવા કરે એમ કે છે. હા શું જરાક ઉતરાવો ને ના ભાઈ ના ભક્તાને જરાક ટેકો કરીને ઓલા એવું થયું લ્યો અરે ભગત તમે તમે હું લ્યો હેરાન થાવ હું થાવ ને હાલો કે કઈ બાજુ મૂક્યું આ બાજુ લઈ લે ભગત હવે પાણી ભરીને લાવી છે કે હવે આપણે માટે આપણે મેળવી તો પડશે ને મેળવવી પડશે હા તો હવે આ માટે ભક્તાણે હા હું આ માટે ખૂંદું છું તું ફરતી હાકોરજી હો હો મારા પાસે બધું એક હકોરાય છે ને ખૂંદા છે જો હકોરવા જાય તો ખૂંદવા આ પણ હું અહીંયા હકોરતે આવું પછી તમારે ક્યાં ઉપાધિ હે શેર માટીનો ખૂંદનાર કુંભારીઓ શેર માટીનો ખોદનાર કુંભારીઓ શેર માટીનો ખૂંદનાર કુંભારીઓ શેર માટીનો ખોદનાર કુંભારીઓ શેર માટીનો ખોદનાર કા ભગત કેમ થયું આ ભક્તાણે હવે ઠાકી જવાય થાકી જવાનું પણ માટે જે ભળી નથી પણ આ ખોરાક બધા તકલાદી થઈ ગયા ને હા હું પેલા જેવો હરમ જ નહીં હા 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 ચડી જાય આપ ચડી જાય પોરો ખાઈ લઈ પછી આપણે વાંધો કેમ કેમ ને પોરો ખાઈ લે આપણે ક્યાં તડા હા ઓલા ભગતને કેવું છે થોડુંક મદદ કરાવે એ મગજનો હું તો હમણાં વળે કાંઈ કરી દે છે નહીં કે આપણે જરાક મદદ પૂછી જોઈ તે પૂછતા હોય ને હે ભાઈ તું અહીંયા આલું કરો શું બોલ લાલ આમ છે તો થોડોક ઉપર બાશ આવે બસ આ એમ એટલે ઉપર બસ બોલ આ જરાક માટે જરાક ખૂંદવી હતી એ કોઈ દિવસ તું કા ગધાડો છો એવું નથી જરાક ટેકો કરો ને કા શું લેવા હું કા ગધો છો તું અહીંયા ખૂંદવા આવું તમારા માટે આમ તો અસલ એક મજાની દોણે આપી એ છે દોણે મારે શું કરવી મારે શું કરવાનું દોણે શું કરવાનું ઠંડુ પાણી પીવા મારે છે અહીંયા વોટર પંપ આયો લે માટે ખૂંદવા એટલે કઈ હું નવરો છો માટે શું કે છે ભગત એ નો આવે હાલ ને આપણે હળવાળા મસ્ત એવું છે ન માને મને એક વખત જવા દઈશું ઊંધો હે હું એક વખત પૂછ્યું હું તો ન જવાય નહીં ભાઈ પણ મને પૂછવા જવા દો પૂછી જો આપણે ગઢા માણા રહ્યા નો ખૂંદાય એ જુવાનીઓ હે એટલે થોડુંક માની જાય તો આપણે કામ થઈ જાય ખોટો છે પણ પૂછવામાં આપણે શું જાય પૂછી જો છે ને બાપા તારે શોખ હોય પૂછજો એ નહીં માને એવો અરે પ્રધાનજી હા બોલો ને શું આપણે થોડીક મદદ કરશું મદદ કઈ તમારા માટે ના થોડી હોય મારે હા પ્રધાનજી એમ તો બહુ ડાયા માણસ છે એમાં ડાયો જ છો ને પેલા હા. બોલો બોલો શું છે હા, અમારે જરાક માટી ખૂંદવી છે ખૂંદવી હા ભગત ઠાકી રહ્યા છે એટલે વખત પણ ઉંમરમાં ઠાકી જ રહી ગઢા માણા રહ્યા ને એટલે ઠાકી રહે એટલે પછી હા ઉંમર થઈ ગઈ ને, ઠાકી જ હા રહે. એટલે તમે જરાક મદદ કરો ને બે આટા વળો ને અરે તો બે આમ- હું તો ચાર વળ લાગુ. એમ તો સારું જ તે લે 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 મારે આ ધંધો જૂનો હા ધૂન ધૂનો આ માટીનો ધંધો મારે હા એ વાત હાચી તમે પેલા ઓલું તમે માટલા બનાવો હું હા બનાવું. એટલે તમે યુટ્યુબ હા યુટ્યુબ બનાવો હાસુ હા તો યુટ્યુબ બનાવતો બનાવતો તને આમાં રાખ્યો
હાલ ટોસડું બોલે ને મજા ન આવે મને. પણ નહીં એ હું કહી દઈશ ભગત ના પહેલે જ આવું જ બોલે એ અમારે છે થોડુંક એવું બોલ્યા રાખે આપણે એના સામું ન જોવાનું હોય હજ સહન કરો સહન તો કરવું પડે ને હવે એ પણ એમ નહીં, એમ માટે તો આપણે પૂંજીએ પણ મને હોરતા ન આવડે આમાં સુધી રહો. પણ હું આ વાવામાં હોરું છું ને આ તે તો હાલો ને હા એમ તમને ભગત તમારે નો તમને ખુંદી એક હું આય વાય હોય ને ઈ ગટપણમાં ભલા બેહી જતા હા ભગત તમે આમ કે બેસી જાવ આપણે એ દઈ દો ને દઈ દો લાવો બસ હે શેર માટીનો ખોદનાર કુંભારીઓ શેર માટીનો ખોદનાર કુંભારીઓ કા ભગત માટી જરા જોઈ જુઓ ને ભગત આ હાય ભક્તાણે આ તો એક બે આંટા વધારી દીધા વધારે દેવાઈ જાય હા વધુ દેવાય છે ઠરવા દેવી જોઈશે તો હવે શું કરશે હું ઠરવા દેવી ઘડે ઠરવા દેવી પડશે એટલે ઠરવા હું દી બે વળેથી આટા મારી દેવી હા એવું કર્યું આપણે એટલે હે? હા એવું કર્યું વળતિયા કરી નાખ્યું એટલે પાછી કઠણ થઈ જાય આ ભક્તાણે હા. વળતી આંટો નથી લેવો કા? ના ના બરોબર છે આપણે એક દી ભલે ઠર પણ ભગાતી બગડી જાય આમ બેહો તમે માટે સાચતા જાઓ હા અને હું વળેથી આટો મારતો જાઉં. હા બસ એમ કરો હે એટલે બધી ખરાખરની કમ્પ્લીટ થઈ અરે જાય હમણાં કડક હા હજાર માટીનો ખોદનાર કુંભારીઓ હજાર માટીનો ખોદનાર કુંભારીઓ અરે ભક્તાણે થઈ ગઈ ને કમ્પ્લીટ ભારે મેળમાં આવી ગઈ મેળમાં આવી ગઈ ને? હા
એમ તો આ પ્રધાન ડાયો માણા હા એટલે બહુ માણસ સારો નીકળ્યો ક્યારેક ક્યારેક ઉતર ક્યારેક થડ એવું થાય છે ને? મગજનો થોડોક વાંધો હોય છે વાંધો નથી એને ફો લાવીને કામ કરાવો હે? ફો લાવીને કામ કરાવો ને એટલે ઓટોમેટિક મેળમાં આવી જાય તો ફૂલોઈનું હોય છે હા એમ કે ના થાય ફૂલમાં તોડાવી નાખે. તો આ ફૂલોઈનું હોય હા હા આ તો એમ કે ના ભક્તાણે બોલો ભગત હવે છે ને હા મારે આ ધોતિયું બોતિયું બધું બગડી ગયું હે ને બગડી જ ગયું હું નદી હતી ધોઈ આવું તો જવું અને સ્નાન કરતો આવું હા અને ક્યાં પેલા ગોળા બનાવી નાખવા છે પેલા બનાવી નાખવી પછી આ લુગડા ફરીને બગડે નહીં એટલે પછી તમે સ્નાન કરવા જાઓ વાંધો ના લાગે હા ભક્તાણે હા હાલા ગોળા બનાવી નાખ્યા છે બનાવી નાખ્યા હા હા અને આ ઠરવા દે એટલે હલાવતી નહીં હો નકા કાસા હે ને ભાંગી જાય હા તે વાંધો નહીં હું તો તને નહીં હું હલાવું નાઈને આવું ને હા. ત્યાં થોડાક ફેરી જાય ને પછી આપણે નિભો ખડકી વાળી હા તે વાંધો નહીં બરોબર તમે સ્નાન કરતા હો તું એમ કર થોડોક રાંધી નાખ ને પછી આપણે હા તે હું રસોઈ બનાવી નાખું તો હા. બધું કામ થઈ જાય ને આપણે પછી હારે બી ખાય હા, હા. પછી આપણે કામ લેવી નહીં રહે હા હા તો સ્નાન કરતો હોઉં. કરતા હો સ્નાન લ્યો પ્રધાનભાઈ મારે જરાક ખંખોળિયું ખાવા જવું છે નાવા જવું હા નાવા તો નંદીએ વિયા જાવ. કઈ બાજુ નદી છે આપણે ગેટ થી ડાબી બાજુ ગેટ થી ડાબી બાજુ બેન વાટે લેવા ક્યાં ગયા હતા? હા હા ઈથી સેજ આગળ છે. સાજાગર સેજ આગળ નદી પાણી છે ને અરે ત્યાં નંદી ચાલી જાય છે. છે મેં કીધું કુવા બુવા ને કુવો હોય તો હાલે એવું ના કૂવો નથી, નંદી જ છે. છે તો જ વાંધો નહીં